પાટણમાં નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। પાટણ શહેરના વોર્ડ નંબર 7માં કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર જોવા મળી રહ્યો હતો। કાળઝાળ ગરમી વચ્ચે પ્રચારમાં નીકળેલી મહિલાઓને તડકાથી બચાવવા કોંગ્રેસ દ્વારા છત્રીઓ આપવામાં આવી હતી। કોંગ્રેસની મહિલાઓ છત્રીના સહારે ડોર ટુ ડોર પ્રચાર કરતી નજરે પડી હતી। મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે ચૂંટણી પ્રચાર વચ્ચે ગરમીમાં રાહત આપતો આ અનોખો પ્રયાસ હવે ચર્ચાનો વિષય બન્યો છે। નંબર 7ના ચૂંટણી પ્રચાર અર્થે આજે શહેર કોંગ્રેસની ટીમ આખી નીકળી છે। આપ સૌ જાણો છો એ રીતે પાટણ નગરપાલિકાની ચૂંટણી આ વખતે બે મુદ્દા ઉપર લડાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આપ જોઈ શકો છો કે દરેક ઘરે અમે જઈએ છીએ તો પ્રજાની કમ્પ્લેન છે કે ગંદુ પાણી પીવાના પાણીની સાથે મિક્સ થાય છે। પરંતુ જે ભાજપના કોર્પોરેટરો ગઈ વખતે ચૂંટાયા હતા એ લોકોએ પ્રજાના કોઈપણ કામમાં રસ લીધો નથી, માત્ર અને માત્ર કમિશનના પૈસા વેચવા માટે જાહેરમાં લડ્યા છે અને એના કારણે પાટણની પ્રજા હેરાન પરેશાન થઈ છે। અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી એ સેવાકીય વિચારો ધરાવતી પાર્ટી છે। જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું છે નગરપાલિકામાં, ગુજરાતમાં અથવા દેશમાં, ત્યારે હંમેશા પ્રજાલક્ષી કામો કર્યા છે। પાટણની અંદર પણ તમે જોયું તો કોંગ્રેસ જ્યારે નગરપાલિકામાં જીતી હતી ત્યારે નગરપાલિકા પ્રજાના દ્વારે જેવા કાર્યક્રમો કરી અને પ્રજાને હાલાકી ના પડે એના પૂરા પ્રયત્નો થયેલા છે। તો અમે પ્રજાને કહીએ છીએ કે જો તમે આવું શાસન ઈચ્છતા હોય કે તમારી વાત સાંભળે, તમારા પાણીના ગંદા પાણી પીવામાં આવે છે એવા સમસ્યાઓ દૂર થાય, ઉભરાતી ગટરોમાંથી અને ખાડામાંથી તમને મુક્તિ મળે તો કોંગ્રેસને મત આપો। અને જાહેરમાં ભ્રષ્ટાચાર કરે છે અને મીઠાઈના પડીકામાં ભ્રષ્ટાચારના પૈસા ભરીને લે છે એવા ભાજપવાળા તમારી સામે છે, એ પણ વોટ માગવા આવશે। તો તમે એક વિકલ્પ પસંદ કરો કે તમારે કેવું શાસન જોઈએ છે। અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે સારું સેવાભાવી શાસન જોઈતું હોય તો કોંગ્રેસને મત આપો। પ્રજા અત્યારે અમારી સાથે છે। અમે જ્યારે પ્રચારમાં જઈએ છીએ ત્યારે પ્રજા એવું કહે છે કે અમે તમારી રાહ જોતા હતા કે હજી સુધી કોંગ્રેસવાળા કેમ આવ્યા નથી, પણ અમે આખા પાટણની અંદર ઘરે ઘરે ફરી રહ્યા છીએ। આ વખતે ચૂંટણી પંચ દ્વારા માત્ર અને માત્ર દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।